નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતના આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે। મુંબઈમાં ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ। 28 જૂન સુધી સતત 5 દિવસ એલર્ટ જાહેર કરાયું। દરિયામાં હાઈટાઇડની ચેતવણી। 4.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી બીએમસી દ્વારા એલર્ટ જાહેર કરાયું। મુંબઈગરાઓને દરિયાકાંઠે ન જવાની અપીલ। ઈરાન અને ઇઝરાયલ સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સહમત થયા। ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનો સંદેશ આપ્યો। આગામી કલાકોમાં અમલમાં આવશે। ચીનના વરિષ્ઠ રાજદૂત વાંગ ચીની ભારતની મુલાકાતે। વાંગ યીએ ભારતના એનએસએ અજીત ડોભાલ સાથે મુલાકાત કરી। દ્વિપક્ષીય સંબંધો અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। હાઈ લેવલ બેઠકમાં ઇન્ડો ચાઇના સંબંધોમાં નવો પાસો જોડવાની શક્યતા। રાજ્યમાં 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું। જામનગર શહેરની દીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ડીએનએ ટેસ્ટથી 253 અને ચહેરાથી 6 એમ કુલ 259 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે, જેમાંથી 256 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા। સુરત શહેરના સતત બીજા દિવસે વરસાદ યથાવત। શહેરમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થઈ। સુરત પુણાગામ પર્વતગામ રોડ પર પાણી ભરાયા। કલેક્ટરના આદેશથી શાળાઓમાં સવારની પાળીને રજા જાહેર કરાઈ। વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી। ભારતીય સ્પિનર દિલીપ દોશીનું લંડનમાં નિધન। 77 વર્ષના દિલીપ દોશીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।